સ્વરાજ માટે ધડ લડ્યા છે, માથા વગરનાએ માથા વાઢ્યા છે. હા હા હા, આ એ જ સ્વરાજ છે જેને કેસરી ધ્વજથી પ્રેમ થયો હતો. સ્વરાજની વિચારધારાએ સંગ્રામ રચ્યો હતો. સ્વરાજ ન હોત તો કાશ આપણે પૂર્ણતઃ હિન્દુ હોત. ધોતિયા પાયજામા આપણા શોખ હોત ને સ્ત્રીઓની માથે ઓઢણું. સ્વરાજે બધું જ આપણું કરવાનું હતું. તેના બદલે આપણે બીજાનું અપનાવી લીધું. શું શું આ છે ખરા અર્થમાં સ્વરાજ? નાના બાળકને જોઈ શકો કોઈ ક્રાંતિકારીની આંખે તો દેખાશે કે સ્વરાજ શું છે. જેમાં અઢળક ચંચળ પણ હોય, જરા કંઈ બહારી દબાવ નહીં. સ્વરાજમાં પહેરવાની ઉઠવાની આતુરતા સ્વ ઉપર હોય છે. વિદેશી ગયા તો ખરા, પણ વિદેશી પણ છોડતા ગયા. સ્વરાજ મેળવ્યું તો ખરા, પણ દેશી પણ ગુમાવ્યું પણ ખરું. સ્વરાજ માત્ર એક શબ્દ કે અર્થ નથી. સ્વરાજ એક વિચાર છે જેને ઝળહળતો રાખવો એ યુવાનના હાથમાં છે.